ઓગસ્ટ માસમાં તાપી પ્રદેશમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ તાપી નદીના ઉપરવાસમાં વરસાદ થતાં દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે। ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચી જતાં ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 4 હાઇડ્રો યુનિટ ચાલુ કરીને 23,000 ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટ સુધી પહોંચી ચૂકી છે। સિઝનમાં પહેલી જ વાર ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેને પગલે નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આશરે 1,25,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાંથી ડેમના ગેટની પરિસ્થિતિ જોઈએ તો 9 ગેટ આપણા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે। ગેટમાંથી આશરે 1,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે હાઇડ્રોના 4 ગેટમાંથી 23,000 ક્યુસેક્સ પાણી, આમ કરીને ટોટલ 1,25,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા તાપી નદીના જે નીચાણવાસના જે ગામો છે એ ગામોને રોજથી જ એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ આપણે ઉકાઈ ડેમ પર જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ઉકાઈ ડેમના 9 જેટલા દરવાજા ખોલવામાં આવે છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 1,25,000 ક્યુસેક પાણી સીધું ડેમમાં આવવાને લઈને ડેમની જે જળ સપાટી છે તે 334.77 ફૂટ પર પહોંચી છે, જ્યારે રૂલ લેવલ છે 335 ફૂટ છે, જેને મેન્ટેન કરવાને માટે હાઇડ્રોના 4 યુનિટ તેમજ ડેમના જે 9 દરવાજા ખોલીને સીધું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તાપી નદી બે કાંઠે થવાને લઈને જે તંત્ર દ્વારા તાપી નદીની આસપાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।